प्रेम सौ कोई कहे ने आ प्रेम जाने ना को ये पण जानी ये जानी जाए जगत मां अरे आ तो जुदा न रहे को ओ मारी पदमणी ओ मारी पदमणी दादा थी प्यारी मारी चांदनी ओला दादा थी प्यारी मारी चांदनी ओ मारी पदमणी मारी पदमणी
मोर में तो मार दे भूलिया गला मोर बिचारा रे मोर रे भूलिया तोर गला वाला काहे रे मोर रे अरे ये मोह का बिचारा रे मोर ये मोह का बिचारा रे मोर लाजू ना गोरी तोरे वाला तू लाजू ना गोरी तोरे वाला तू मेरा पूरी तेरी हो जाएगा तू खुद जान दे मेरे जान रे हम तारा कर तू मारो मोर हो पाई दे मने तारा जो बजो मने तारा मेरे पाले जा होना बीना राम रे राजा राम मारे जाओ रात तिलक दर दामनी होवरादी ए मने रुबियानी रानी नाम होना बीना राम रे राजा ए मने रुबियानी रानी नाम होना दर दामनी होवरादी ये तुमने मारा मलक मारे जाओ रात तिलक दर दामनी होवरादी तिलक दर दामनी होवरादी जो મને સમયનું યત્ર તો ફરતું રહે અને જો વિચારી શક્યો એનું કોણ क्या
ઇન્દ્રદેવ રૂઠીને બેઠો છે. હવે રેવા દે જાલ ઈ નહીં માને. હવે મુરલીધર, હવે તું જ મારા બતાવ મારા બાપ. આહિર આપણી ભેંસોને ચોટીઓ ભરી તો પણ લોહી ન નીકળે. આજે એ જ ભેંસો મુઠ્ઠી મુઠ્ઠી હાડકા લઈને ઊભી છે. આહિર હે ઇન્દ્ર મહારાજ, અમારી સોરઠની ધરતી ઉપર મહેર કર બાપ, મહેર કર. રેવા દે જાલ, રેવા દે. આ મોરલાના માનીતાને મનાવવાનું રેવા દે. ઈ હવે નહીં આવે. જો એને વરસાદ જ પાડવો હોત તો આ દુકાન સુકામ પાડે જાલ. આહિર હવે આપણે વર્ષ કેવી રીતે વિચારશું? નાની મોટી ગાયો ભેંસો 20-25 જીવડાઓ કેવી રીતે જીવાડશું? જાલ, મને તો કઈ સૂઝતું નથી. હવે આ રસ કેવી રીતે કાઢશું? આહિર આપણે એમ કરીએ તો
જુનાગઢમાં મારા ભાઈનો ઘરનો આશરો લઈ ત્યાં મારા મા બાપ પણ રહે છે તેની સાથે રહીશું. એ કદી ન બને જહાલ. આવા સમયમાં સગાને સંતાપ અપાય ખરો, અને એ પણ પાછો સાસરા વાસમાં. અરે જહાલ, દુઃખના સમયમાં દીકરી પિયરમાં જ પોસાય છે. જો જાય જમાય સાસરા ઘેર તો એ નાદાનમાં લખાય છે. આહિર આપત કહો ને કે કેમ કરીશું? જાન, તું તારા મા બાપની સાથે રહે. હું આપણા નેહના સરે આહિર ભાઈઓ તથા ઢોર ઢાકર હાકી આ સિંધમાં જાય છે. તેની સાથે હું આપણા જીવડા હાકી કાઢીશ અને વરસ વિતાવી વેલોસર પાછો આવી જઈશ. ના રે ના, મારું અહીંયા શું કામ છે? હું પણ સર્વની સાથે સિદ્ધમાં આવીશ. સુખ દુઃખના દિવસો સાથે વિતાવશું. તો ચાલો આપણે સર્વની સાથે જવાની તૈયારી કરીએ. હા ચાલો લાલ, તો એમ જ કરીએ. આવી મન માન્ય પતિ કુળવી છે. આનંદમાં વર્ષો જતા રોમ રોમ સુધા છે. ફરતા કાળો જગ છે અન જળ ગયા ગોરસ ગયા. સન્માન ખોયા રાજમાં હે નાથ અમે બહુ દુખિયા થયા. હે થઈ દુખિયા રે અમે
છે અમને પિતરે બંધાણી મારા પરદેશિકા છે અમને પિતરે બંધાણી તારે લીધે હું નામે ભરું પિયા તારે લીધે હું નામે ભરું પિયા તારે લીધે હું નામે ભરું પિયા આઈ રાણી આમ હિંમત હારવી નિરાશ થવું તેથી આ વિપત્તિના વાદળો ઘેરાતા બંધ નહીં થાય અહીં રાજ સતી જીવન થાકે ત્યારે હિંમત વિનાનું થાય છે આ વિપત્તિની વાદળી નથી કે વરસીને ચાલી જશે આ તો વડાનો મેઘરાજ ચો તરફથી એની જમાવો નહીં ટકે જાનવર ટકો ટક મરી પડશે હિંમત રાખો આઈ રાણી હિંમત રાખો માટે જ સિંધમાં આવ્યા છીએ કચ્છ જઈશું સુખનો સમય જોઈશું તો ચાલો આઈ રાણી હવે હું ઢોરમાં જાઉં છું ભલે આહિર તમે ઢોરમાં જાઓ અને હું અને મૂંગી પાણી ભરવા જાય ભલે આઈ રાણી જય મુરલીધર જય મુરલીધર આહિર ચાલ બા આજે હવે ઉદાસ કેમ દેખાવો છો આ હીરો તો કઈ કડવું એમ કહી તો નથી ગયા ને? ના હો મારા આહિરે મને કાંઈ કરવું મને કીધું નથી ચાલ ચૂપચાપ પાણી ભરી લે ચાલો બા બા અહીંયા કેવું શાંત વાતાવરણ છે નહીં હા મૂંગી આવા શાંત વાતાવરણમાં જાજુ સમય રહેવાય નહીં ચાલ ચૂપચાપ પાણી ભરી લે ચાલો બા સોનાઈ ઢોળી રૂપા બેડાનો રે નાગર ઉભા હો રંગો રસિયા સોનાઈ ઢોળી રૂપા બેડાનો રે નાગર ઉભા હો રંગ રસિયા સોનાઈ ઢોળી રૂપા બેડાનો રે નાગર ઉભા હો રંગ કેટલી સુંદર ઓરત સોનારું રૂપા બેડાનો રે નાગર ઉભા હો રંગ રસિયા પાણી લાગઈ તીતરાવ રે નાગર ઉભા હો રંગ રસિયા પાણી લાગઈ તીતરાવ રે નાગર ઉભા હો રંગ રસિયા સોનાઈ ઢોળી રૂપા બેડાનો રે નાગર ઉભા હો રંગ રસિયા પાણી લાગઈ તીતરાવ રે નાગર ઉભા હો રંગ રસિયા હાથે કાંતા ઘોડા ખેલે નાગર ઉભા હો રંગ રસિયા કાનો મને ભરો નો રાવ રે નાગર ઉભા
देखो कितनी सुंदर औरत, ऐसी सुंदर औरत मेरे सिंध में नहीं है। चलिए सुमरा जी, औरतों के सामने खड़ा रहना बहुत ही पाप है। अरे पाप की बात छोड़ दो, देख लो ये औरत नहीं, या अल्लाह कोई दूर की परी है और मैं सिंध का बादशाह, मैं इसे अपनी बेगम बनाना चाहता हूँ। क्या ये बादशाह की बादशाही पराई बेटी को देखना व्याजत नहीं है? इससे शैतान के नाम पर लोग इनकार करें। अरे चुप जनाब, तेरा बोलना खतरनाक है। समझो यह नवयुवती कौन है लड़की, कौन है तुम? જનાબ, અમે સુરતના વતની આયરપુરના માલધારીઓ છીએ. અમારે ત્યાં બે વર્ષથી આ દુકાળ પડવાથી અમે તમારા રાજ્યમાં પાણી ભરવા આવ્યા છીએ. तू समा है, मैं परवाना हूँ। ये बिजली वाली औरत बड़ी जलवा लगती है। क्या नाम है इसका, कौन है? मैं इसे अपनी बेगम बनाना चाहता हूँ। જનાબ, તેમનું નામ જહાલબા છે. जहर, इस जहर को हम बेगम बनाना चाहता हूँ। इसे हमारे पास भेज दो। कोई गड़बड़ की तो सबकी कत्लेआम हो जाएगी। જહાલબા તમને લઈ જવાની વાત કરી છે. મમજી, હું તેની સાથે વાત કરું છું. તમે સિંધના રાજા છો? हाँ, मैं सिंध का बादशाह, हमें सुमरा। જો સુમરાજી, અમારા સોરઠ દેશમાં દુષ્કાળ પડ્યો છે, તેથી અમે વર્ષ વિતાવવા અહીંયા આવ્યા છીએ. मुझे कुछ नहीं सुनना है, तुम मुझे बहुत अच्छी लगती हो, तुम जिस्मों की परी हो, मैं तुझे अपनी बेगम बनाना चाहता हूँ। અમે તમારી રયત કહેવાય, અમારા ઉપર આવી ક્રૂર દ્રષ્ટિ સારી नहीं. मुझे कुछ नहीं सुनना है, तुम आती हो या नहीं, मैं तुझे अपनी बेगम बनाऊंगा, बनाऊंगा और बनाऊंगा, वरना देख लो सबकी कत्लेआम हो जाएगी। હે માં ખોડિયાર, મારી લાજ રાખજે, નહીં તરા સુમરો બધાને મારી નાખશે. जहाल, क्या गड़बड़े, आती हो या नहीं? ઉભા રહો સુમરાજી, મારે ભગવતી રાંધણનું 6 માસનું વ્રત છે. તેમાં 3 માસ વીતી ગયા અને 3 માસ બાકી છે. 3 માસ પછી તમે મને લઈ જાજો. जहाल, इसमें कोई दगाबाजी तो नहीं है ना? નહીં સુમરાજી, હું ખુદાના સોગંદ ખાઈને કહું છું કે આમાં કાંઈ દગો નથી. 3 માસની અવધિ દઉં છું. 3 માસ પછી તમે મને લઈ જાજો. तो ठीक है जहाल, तुम खुदा की कसम खाती हो, इसलिए मैं तुझे 3 मास की अवधि देता हूँ। 3 मास के बाद आऊंगा और तुझको ले जाऊंगा। હવે શું કરું? જાઉં અહીંને વાત કરું. આ હિરાણી ગયા છે પાણી ભરવા, પણ હજુ સુધી કેમ ના આવ્યા? હું ઢોર મૂકીને પણ આવતો રહ્યો, પણ હજુ આ હિરાણી ના આવ્યા. આહિર ગજબ થઈ ગયો. આહિર, તાનો ગજબ આ હિરાણી, તમે રડો છો શા માટે? તે તમારું મુખ ઉદાસ કેમ છે? એટલા જ માટે આહિર કે સિંધનો રાજા સુમરો તે મને સિંધની મહારાણી બનાવવા માંગે છે. આહિર, શું કીધું કે આ સુમરાની આટલી હિંમત? તમે અહીંયા જ વાળો, હું તેને પરવારમાં જ ખતમ કરીને આવું છું. નહીં આહિર, તે સુમરા પાસે મોટું સૈન્ય છે અને એટલા જ માટે મેં તેને 3 માસની અવધિ દીધી છે. પણ આહિર, 3 માસ તો હમણાં જ વીતી જશે અને સુમરો મને લઈ જશે. હું ઝેર પીને મરી જઈશ, પણ તે સુમરા પાસે નહીં જાવ. આહિર, નહીં હિરાણી, જેલ પીને મરીને આપઘાત કરવો એ તો મોટું મહાપાપ છે. એના કરતા તમારા ભાઈ નવને તેડાવી લો. હા આહિર, મારા ભાઈનો ભલે મને બોલ દીધો હતો અને કીધું હતું કે વિપત સમયે યાદ કરજે અને મારું કાપડું એ તેની પાસે અનામત છે. લાવો આહિર, કાગળ અને કલમ મારા ભાઈનો ભલે ચીઠી લખી આપું. તો લ્યો આ હિરાણી, આ કાગળ ને કલમ.
ભલે આયરાણી, આ ચિઠ્ઠી હમણાં જ ભાઈ નવઘણ પાસે પહોંચાડું છું. પણ આયરાણી, તમે એની સાવચેતીમાં રહેજો, કારણ કે આ સિંધના સુમરા બહુ દગાખોર હોય છે. ભલે આયરાણી, જય ગુરુ. હે માં ખોડિયાર, આ અમારો કેવો સમય આવી ગયો તે કાંઈ સમજાતું નથી. હે માં ખોડિયાર, મારા ભાઈ નો ઘટે આ દુખિયાની બહેનની મારે મોકલજે. હે માં ખોડિયાર. सोने की छड़ी, रुपए की मसाल, दरियम का जामा, मोतियों की माला, तोरटना धणी रा नवगण ने घड़ी खमा, घड़ी खमा, घड़ी खमा, घड़ी खमा. પ્રધાનજી, અત્યારે ગરવા ગિરનાર અને ખોડિયાર મારી અસીમ કૃપાથી સર્વ હેરફેર થઈ ગઈ. તો આજની આ ખુશાલીમાં રાજમાંથી રાજ કવિને બોલાવો. હલો કવિરાજ, હલો હલો. તો ધનવર છે આકાશથી અને ઈ કરતો હે લીલાલ હે. આ તો નવઘણ વર્ષે ને એ ઈ તો પ્રગટે જુનાગઢ કહે. તો આ શિયાળે ઈ સોરઠ ભલો અને ઈ ઉનાળે ઈ ભલો ગુજરાત. આ તો વરસે કોઈ વાદળ ભલો એ ઓલો કચરો ઈ બારે માસ. તો આ સાહિત્યમાં ઈ સમજે નહીં, આ સાહિત્યમાં ઈ સમજે નહીં અને ઈ તો મનથી ઈ માને રાજા ભોજ. આ તો રાજા નહીં બોલો એ ઈ તો ગળાના વિહરા. તો ઘણી ખમા બાપ, આ જુનાળાના ધણી રા નવગણને જાજી ખમા. ઘણી ખમા આજની આ કચેરીને, ઘણી ખમા આ ગરવા ગિરનારને. આ નવઘણી કચેરીની જમાવટ કરો. ભલે બાપ, જુનાળાના ધણી રા નવગણને જાજી ખમા.
એ સિંહાસન ઉપર બેઠો હોય એ બેઠો બેઠો એ મૂછું ને કેવા દેતો હોય એની ડાબા ખંભે એ સિંહોની તલવાર ટીંગાતી હોય એની આ બાજુ પ્રધાન બેઠો હોય અને આ બાજુ એ સેનાપતિ બેઠો હોય એની બાજુમાં ઓલો કોટવાર બેઠો હોય એ કોટવાર એ અંદર જઈને તાંબાનો ત્રાસ લઈ આવે હવે આ ત્રાસમાં એ બેઠા બેઠા એ કહુંબો ઘોળતો હોય હવે આ કહુંબો એ કેવો ઘોળાય આ કહુંબો એવો ઘોળાય કે કહુંબાનો રંગ એ તાંબાના ત્રાસ જેવો થઈ જાય એટલા માટે આ કહુંબાની તાંબા વાળો કસુંબો કહેવામાં આવે હવે આ કસુંબો એ બધાય પેલાવાળા રાજા પાસે જાય એ રાજા એ પાછો એ પ્રધાનને આપે પ્રધાન એ પાછો એ સેનાપતિને આપે એ સેનાપતિ એ પાછો કોટવાર સુધી પહોંચાડે એ ત્યાં સુધીમાં એ તારા હમ એ મારા હમ એ મારા હમ એ તારા હમ આમ કહેતા કહેતા બાપ એ કહુંબો લેવાય હવે એ આ કહુંબો લેતા લેતા આ કહુંબાનું એક ટીપું એ ધરતી ઉપર પડી જાય એ ટીપું એ ધરતી ઉપર પડે એટલે ધરતી ધણ થતી તૂટી જાય ત્યારે આ ધરતી ઉપર બેઠેલો એવો શેષનાગ એ વેત વેત જીભડી કાઢતો હોય આ ટીપું શેષનાગ કાઢી જાય ત્યારે આ શેષનાગ એ દેવલોકને પ્રાર્થના કરે કે હે દેવલોક મને પકડજો આ મૃત્યુ લોકના કહુંબાનો રંગ હું કાપી ગયો કે હે દેવલોક મને પકડજો ત્યાં કા જમીન ધ્રુજી ન જાય તો સાંભળી લે બાપ આ દુનિયામાં સૂર્યો કેવા થયા તો આ ધનકુખ જીજાબાઈની અને જ્યાં ઈ શિવાજી ઈ જન્મ્યો હતો આ તો તલવાર કેરી ધાર પર એને હિન્દુ ધર્મ રાખ્યો હતો તો આ પ્રકાર કરતી પુત્રને કે તું મરજે ઈ સમર મેદાનમાં તો દેશની એ આર્ય રમણી એ તો અમર છે ઇતિહાસમાં તો સાંભળી લે બાપ આ જીજાબાઈ જેવી જ્યાં માતા હોય ને ત્યાં શિવાજી પાકે બાકી તો આ મોરબીની બજારમાં એ ઊભા ઊભા પાણીપુરી ખાતી હોય ને શિવાજી નો પાકે ત્યાં કેવા પાકે એ હવાનો પોર હોય એ હવાના પોરમાં એ લીમડા ઉપર ચડી બેઠા બેઠા લીંબોળીઓ કરે ત્યાં આવા પાકે મોરા બાપ ત્યાં આવા પાકે તો આ મહેમાનોને માન અને ઈ દિલ ભરી હે દીધા નહીં આ તો મેળી નહીં પણ વસાણ એ ઈ તો સાચો એ સોરઠિયો ભરે એકવાર આ કવિરાજ ફરતા ફરતા એ રાજસ્થાન પહોંચ્યા એ રાજસ્થાનમાં એક નાનકડું ગામ એ ગામમાં જ્યાં પ્રવેશ કરે ત્યાં સામેથી એક બેન સુંડલો લઈને સામા મળે હવે આ સુંડલો લઈને જ્યાં સામા મળે બેન ત્યાં કવિરાજ ઉપર નજર જાય એટલે એ બેન એ રોવા માંડે છે ત્યારે કવિરાજ પૂછે છે કે બેન શા માટે રોવો છો ત્યારે એ બેન જવાબ આપે છે કે કવિરાજ મારો પતિ ગુજરી ગયો એને 6 મહિના થયા પણ એનો દેખાવ એ અસર તમારા જેવો જ હતો ત્યારે આ કવિરાજ કહે છે કે બેન એમાં રોવાનું ન હોય જીવન અને મરણ એ તો વિધિના ખેલ છે તે આટલું કહેતા એ બેન તો બહુ રોવા માંડે પણ આ તો બાપ ઈ ચારણનો દીકરો એ વેણ પડી વાતું કરે ચારણ ભણે ચોથો વેદ એ વેણ પડી વાતું કરે ભાથે આગમનના ભેદ એની જીભે વસેમાં સરસ્વતી બધું ઓળખી ગયો ત્યારે એ કવિરાજ એ બેનને પૂછે છે કે બેન તમારો પતિ એ શૂરવીર હતો ત્યારે બેને ના પાડે છે કે ના કવિરાજ મારો પતિ શૂરવીર નહોતો ત્યારે આ કવિરાજ પાછા પૂછે છે તો જરૂર એ પરમાત્માનો ભક્ત હશે ત્યારે એ બેન કહે છે કે ના કવિરાજ એ પરમાત્માનો ભક્ત નહોતો ત્યારે આ કવિરાજ કહે છે તો દાતાર તો જરૂર હશે ત્યારે આ બેન કહે છે કે ના કવિરાજ એ દાતારે નહોતો ત્યારે આ કવિરાજ કહે છે તો બેન એમ માને કે ગમાય નથી ઢાંઢો છૂટી ગયો એની પાછળ રોવાનું ન હોય તો આ ડેલીએ નથી કહી રહી કોઈ દી ડાયરા
ઈ કિસાન ઓલા જમનો રાજાને કોણે કીધું એમ તો અહીંથી આવ્યો ગયો જેની બેલીએ કોઈથી ડાયરા કર્યા નથી કોઈ મહેમાન આવે એને કોઈથી મીઠો આવકાર આપ્યો નથી તો મારા બાપ એવા માય કાંગલાના અહીંયા ઇતિહાસ ન હોય નહીં આવું નહીં આગળ નહીં આવું નહીં આગળ અને નહીં નોમાં જોને નહીં એવા ઘર ન જાઈએ એ ભલે કંચન વર્ષે એટલા માટે જ કીધું કે બાપ જે આપે છે ને એને આ દુનિયા યાદ કરે છે બાકી તો કેટલાય જન્મે અને કેટલાય મરે એવા નેફા તૂટલના ઇતિહાસ ન હોય તો આ માગણ આવ્યો છે ને આંગણે તો આ માગણ આવ્યો છે ને આંગણે અને એનો સગો ગયો નિરાશ આ તો જન્મ દેવી જનેતા મુઈ એને ઉપાયો ઈ નવમાં ધણી ખમા બાપ આ જૂના નાના ધણી રા નવગણને જાજી ખમા લો કવિરાજ આજની આ ખુશાલીમાં મારો કિંમતી આ તમને ભેટ આપું ધણી ખમા આ જૂના નાના ધણી રા નવગણને જાજી ખમા માં જોગ માયા એ તારી ગાદી સદાયને માટે અવિચળ રાખે કોણ છે હાજર? બોલો ભાઈ શું કામ છે? અંદર જઈને બાપુને કહો કે કોઈ અજાણ્યો માણસ અંદર આવવાની રજા માંગે છે. બાપુ કોઈ અજાણ્યો માણસ અંદર આવવાની રજા માંગે છે. પ્રધાનજી જે દિવસે મને રાજ તિલક થયું તે દિવસે મારા આયરાની માએ કીધું કે બેટા નવઘણ ગરીબને સાચો ન્યાય આપજે બહાર જે માણસ હોય તે એને સન્માન સહિત મારી પાસે મોકલો. જય મુરલીધર બાપુ. જય મોરલીધર ભાઈ તમે ક્યાંથી આવો છો અને તમારું નામ શું? બસ બાપુ ભૂલી ગયા તો લ્યો આ ચિઠ્ઠી જ તમને જવાબ આપશે. ચીઠી કોની છે? પણ જુનાગઢનો રાજીલો હરે રમણમાં થયો ઉદાસ પણ અમાર એનો ઉતરી ગયો હરે જાણ જા હરો ભીપા
શું આ જુનાગઢની અંદર આ બેન દીકરીઓની ઇજ્જત લૂંટાતી હોય અને ત્યાં આ જુનાગઢનો ધણી એ રોવે છે તો અત્યારે આ રોવાની વેળા નથી મોરા બાપ. અત્યારે તો આ બેનની ઇજ્જત બચાવવાની વેળા છે. નવગણ અમે નથી માનતા કે જુનાડાની ગાદીએ બેસી ગયો એટલે અમારો રાય પાછો આવી ગયો. હજી સુધી અમારો રાય પાછો નથી આવ્યો અને આમ બેઠા બેઠા રોતો હોય ને એ અમારો રાજા ન હોય બાપ. તો ધિક્કાર છે તને, હજારો વાર ધિક્કાર છે. આ શું અત્યારે તો આ સિંધ હારે સંગ્રામની વેળા છે, આ રોવાની વેળા નથી મોરા બાપ. આ શું અમારો રા એ સિંધથી બી ગયો કે શું, કે પછી હાથમાં બંગડી પહેરી લીધી? અત્યારે તો આ સુમરાનો દી ફેરવવાનો હોય એને બદલે આજ આ જુનાળાના રાનો દી ફેરવો કે શું? અરે દી આજ છીછલો ફરે, માથા વધારતે લેરી તરા, રોનાર કોઈ દેશે નહીં, લૂંટી બેન જાની ના એ નર જગવાય દેશે નહીં. જુનાળાના સૈનિકો હવે નિગારે ગ્રાહ જીકો, સૈનિક ઉપર ફેરો કાઢો, સિંધને આખરે કબજે કરો, સિંધના એકે સુમરા બચવાનો જો. મારી બેન જાહલ ઉપમા એટલે સોરઠના રાણી ઉપમા હવે અપમાનનો બદલો આ તલવારની ધાર અને બારવણી અહીંયા ચીરા. આ સોરઠનો રાજા રે ભોળના ભોળો રે. હવે કાં તો પિંજરો કુતરો નહીં, કાં સોરઠનો રા નહીં. કવિરાજ હવે માથા ફરીને સાર લડે, એક ગાને બે કઈ. ઘણી ખમા મોરા બાપ, આ જાગ્યો આ સોરઠનો સિંહ, આ જાગ્યો. ઘણી ખમા મોરા બાપ, તો જનની જાણ તો ભગત જાણ, અને કાં તો ઈ સુરવીર અને કાં દાતા નહીતર રેજે વાંદણી આ તો મત ગુમાવીશું. તો ઘણી ખમા બાપ, આ જુનાળાના ધણી રા નવગણને જાજી ખમા. કવિરાજ હવે મારી બેન જહાલને નો છોડા, ત્યાં સુધી મારે હડપાની અગરા. હવે મારી બેન જહાલને નો છોડા તો મારી રસોની અંડા એ લોહી બનીને લેતું આયડાની માનું શ્રાવણ લાગે. આ તો આખા સોરઠનો ઉપમા, રાણી ગાંધીનો ઉપમા, એ સિંધના સુમરાએથી સોરઠના રાને છોકરા દીધા. કવિરાજ હે ગરવા ગિરનાર, આજ તને સોગંદ ખાઈ કહું, આજ તારી સમક્ષ પ્રતિજ્ઞા કરું કે આ સોરઠની ધરતી ઉપર એ પહેલો પગ મારી બેન જહાલ મૂકે, પછી આ સોરઠનો રા. સંગ્રામ 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 સંગ્રામ. મારી બેન માટે હવે કહું મારું જીવન કુરબાન. ભગવાન, ઈ સિંધના સુમરા એ જગારા હોય છે, તો મોરા બાપ એનું ધ્યાન રાખજે. કવિરાજ એ સિંધમાં શિવો મારીનો રાજ જન્મો તે નવગ્રહાને ઊંધી આંખ કરી જોડે. સંગ્રામ સંગ્રામ. મારા બેન માટે હવે કહું મારું જીવન કુરબાન. મોરા બાપ, આ રુદ્રથી જી નો જોતા મોરા બાપ, ઈ જંગલમાં ઈ લોહીની નદીઓ વહેતી હોય તો મોરા બાપ આ રા નો પણ જી તો નહીં જાય ને. અરે કવિરાજ કદાચ સિંધની અંડા એ લોહીની નદી નથી થતા, આ નવગઢ સામે કોણ ઉતરે? એ ખેતના માથા કાપી
તમારી સાથે તો મોરા બાપ અત્યારના વેળા છે એ ઋણ ચૂકવવાની મારા માટે બલિદાન આપ્યું તો એના ભાઈ બહેન માટે બલિદાન ન આપે અરે સિંહના છોકરાના માથા ઉપર સંગ્રામ થઈ ગયા. હવે ઈશ્વરને સુરવો રવો થઈ ગયા. મોરા બાપ એ યાદ કરી બેન જાહલને જેને આ ઈજ્જતની રાખડી બાંધી તો મોરા બાપ તો ધ્યાન રાખજે ત્યાં આ ઈજ્જતની રાખડી છૂટી ન જાય અરે યાર મારી બે જહા ઈ મારી ખરી બેન એની હારે ઊંઘી આજ કરનારી આ નવગણ ભોગવ સંગ્રામ થઈ ગયા. આ છેલ્લે સ્વર્ગનો હવે નવો થઈ ગયા. નવગણ ઈ સુમરાનું ઈ જો કાળનું કાચું નો કાઢી નાખ ને તો મોરા બાપ તને માં જોગમાં એની હાર છે અરે યાર ઈ જીવના સુમરાને ખબર નથી એને ફૂટેલા સિંહને જગાડ્યો હવે એનું પરિણામ શું આવી ગયું. ચીડલા સુમરા હવે ત્યાર રહી ગયા તારો કાર નવ પણ આવે. તો આ ચીઠી વાંચી બેનની અને આ ઘોડે ઈ થયો સવાર આ તો વીરો ઈ નવગણ ચાલ્યો